જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। તો મિત્રો બધાને શિવરાત્રિની હાર્દિક શુભકામના। તો મિત્રો આપણે શિવરાત્રિના દિવસે સાંજે આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ અને આપણા જ કારખાનો એટલે કંપની ચાલુ હતી, તો આપણે સાંજે છૂટી અને હવે મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા અમે સતલાસના। તો જો હવે આપણે રાદીપભાઈ બે જઈએ છીએ, તો ચલો આપણે મહાદેવના દર્શન કરાવીએ તમને અને શિવરાત્રિ બધાની સારી જાય અને બધાને હાર્દિક શુભકામના અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો। તો આપણે એક બુટ કાઢી લઈએ। તો મિત્રો આર્યોમાં આટલા નાનું મહાદેવનું મોટું મંદિર છે। તો અમારા સટ્ટાસ્ટારના બધી વસ્તી હોય આવી જો દર શિવરાત્રિએ તો શિવ ડેકોરેશન કરી દો। તો આપણે જઈએ છીએ મહાદેવ દર્શન કરવા। આ તો અમે થોડા વહેલા અને રાતે તો બહુ બધી પબ્લિક આવે છે, તો તમે જુઓ કે કેટલી બધી પબ્લિક છે। સાંજના અમે લગભગ 6 વાગે આવ્યા છીએ, તો જો કેટલી બધી પબ્લિક છે। તો આપણે લાઈનમાં ઉભા રહી મહાદેવના દર્શન કરી લઈએ અને તમને પણ મહાદેવના દર્શન કરાવીએ। તો જો આપણે આવી ગયા લાઈનમાં ઊભા થઈ ગયા છીએ, તો તમને મહાદેવના દર્શન કરી દઈએ કમ્પ્લીટ। અને મિત્રો આપણે છે ને કોમેડી વિડીયો આપતા નહીં, હવે આપણે છે ને આવા વ્લોગ જ આવશે, સપોર્ટ કરજો। તો મિત્રો જો આપણે મહાદેવના દર્શન કરવા કમ્પ્લીટ લાઈનમાં ઊભા છીએ, બહુ બધી ટ્રાફિક છે। આ કારુભાઈ એટલે આપણા દીપ અને ચલો મહાદેવના દર્શન તમને ફાઇનલી કરાવી દઈએ। તો આર્યમાં કુલેશ્વર મહાદેવનું મંદિર, અને જો આપણે તમને મહાદેવના દર્શન કરાવી દઈએ, તો ચલો તમે કરી દો દર્શન। તો થોડું ઝૂમ કરીએ આપણે। આ આપણા મહાદેવનું જે શિવલિંગ છે અને મહાદેવનું મોટું દેખાય પ્રમાણે મૂર્તિ બનાવેલી છે આપણે વૈકન અમારા કુલેશ્વર મહાદેવે, અને આપણા હનુમાન દાદાના પણ દર્શન કરી દઈએ। તો ચલો અરે બજરંગ બલી, આ જો મોટો બધો બેલ છે અરે, અને ત્યાં મંદિરના આજુબાજુ આવા જેટલાય જેના મંદિર હશે બધો પરિક્રમા કરવા માટે બધો, તો જેટલો જેનો બીજો ઘણો મંદિર છે। આપણે બધા પગે લાગી રહ્યું આસ્તે આસ્તે કરી। તો જો આપણે દરેક મંદિરે તમને પગે લગાવી દઈએ। તો તમે અમારા બ્લોગને લાઈક ના કર્યો લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો અને લાઈક કરવાનું ભૂલતા ના, તમારા ભાઈને સપોર્ટ કરો જેથી આપણે જલ્દી 10,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય। તો જો આપણે વૈકણ પગે લાગી દઈએ બધા ગૌ માતાએ। તો જો પગે લાગી લઈએ આપણે વૈકણે, અને હવે તમને મંદિરના બહારનું જે તે બધા વાટ જોઈ રહ્યા છે એ બધું દર્શન કરી દઈએ તમને। જેમ કે મહાદેવના મંદિર શિવરાત્રિ હોય તો મહાદેવનો પ્રસાદ એટલે કે ભાંગ, અને ભાંગ પણ બતાવી દઈએ કે જો ભાંગ બનાવીશ ખતરનાક હોય કણ બધા પીએ કે ભાંગ બનાવી છે પ્રસાદ। તો જો આ ભાંગ હોય મળે છે, અમે તો મિત્રો થોડો પ્રસાદ લીધો મહાદેવનો, તો એ પણ પીધી નથી બધી કમેન્ટ કરજો। તો ચલો હવે જો મહાદેવનું કેવું મસ્ત લોકેશન બનાવ્યું છે, તો લાઇટો ગોઠવી છે અને રાતનું તો બહુ મસ્ત લાગે। તો જો આરે રૂપો વાયા છે અને મહાદેવ તપ કરતા હોય ને એવી રીતના મૂર્તિ મૂકી છે મહાદેવની। તો મિત્રો મસ્ત મંદિર શણગારી છે, દર શિવરાત્રિ હોય તો મેળાની જેમ વસ્તી હોય છે, અને આજુબાજુમાં સતલાસણાની બધી વસ્તીઓ પગે લાગવા આવે છે। અને આપણે પણ દર શિવરાત્રિ આવીએ છીએ, અને જેમ આપણે ગોકુળ આઠમ આવે એ દિવસે પણ અહીં મેળો ભરાય છે। તો આ રહી આપણે જે બાવાજી હોય તેમની ધૂણી છે, તો તમને ધૂણીના પણ દર્શન કરાવી દઈએ। તો વ્લોગમાં બન્યા રહો। તો ચલો હવે ફાઇનલી આપણે અંદર જઈએ ધૂણી। તો મિત્રો જે આપણે ધૂણી પગે લાગી દઈએ, તો જો હોય પણ આપણે બેરા દાદાનું મહાદેવનું અને હોય પણ જો બધા પગે લાગી। તો મિત્રો આપણે આપણો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો, અને મિત્રો ભાઈને સપોર્ટ કરજો। જેમ કે આપણે અવાજ પછી એડ કરીએ છીએ, પહેલાં આપણે વિડીયો બનાવ્યો છે પછી પાછળથી અવાજ એડ કર્યો છે, તો તમે સપોર્ટ કરજો। અને કોઈ ભૂલ રહી હોય વિડીયો બનાવવા તો કમેન્ટ કરજો, અને કોણ કોણ મહાદેવના દર્શન કરવા ગયા હતા એ કમેન્ટ કરજો। અને પછી આપણે મહાદેવના દર્શન કરીને
બજારમાં જઈને ત્યાં ભાઈબંધોએ આપણે આઈસ્ક્રીમ ખાધી. પંકુભાઈ પહેલાં દર્શન કરવા નતા આયા, એમ પાછળથી દર્શન કરવા આવ્યા હતા. તો આજનો બ્લોગ આટલા સુધી.